يا إمام المتقين يا شفيع المذنبين يا إمام المتقين يا شفيع المذنبين قد جئت بالرأس يا أمير المؤمنين قد جئت بالرأس يا أمير المؤمنين خانوای کاروان مردندی همراهان خانوای کاروان مردندی همراهان این قافله عزم با بلا دارند این قافله عزم با بلا دارند. اعوذ بالله من الشیطان اللعین الرجیم. بسم الله الرحمن الرحیم. السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. عزیزان محترم، خطبہ زہرانا انوسندان ما جناب فاطمۃ الزہرا سلام اللہ علیہا فرماویوں وخرست شقاشق الشیاطین. جناب سیدہ سلام اللہ علیہا આ કલામોને મજમાનને મુખાતિબ થઈને કહી રહ્યા છે કે શૈતાનોના શકશકા ખતમ થયો. આ શકશકા એ ચીજ છે કે જે ઊંટ જ્યારે મોઢું ખોલે છે ત્યારે તેના મોઢામાંથી જે થૂક જેવી વસ્તુ નીકળતી હોય છે તેને શકશકા કહેવામાં આવે છે. યાની કે મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ 25 વર્ષના સબર પછી જ્યારે તે ખુતબો આપે છે ત્યારે તેને ખુતબા શકશકિયા કહેવામાં આવે છે. આમ આપણને દેખાઈ રહ્યું છે કે જનાબે સૈયદા તે ખુતબાનું ચિત્ર પેશ કરે છે અને આ ખુદ દેતાઈ જનાબે અમીર મોમિનીન અલૈહિસ્સલામ તે ખુતબો આપે છે. જનાબે સૈયદા એ કહેવા માંગે છે કે શૈતાનોના જે ફિતનાઓ છે તે ખતમ થઈ ગયા. વતાહા વશીદ અન્નિફાક, એ મુનાફિકોના સાથીદારો પડી ભાંગ્યા અને તેઓ નકામા થયા. વનહલત ઓકદુલ કુફર વશિકાક, એ કાફિરોના જે કોમ્પલો હતા તે ગોઠવણ તે એકબીજા સાથે તેઓ મળી અને જે હુમલાઓ કરતા હતા એ બધી વસ્તુ ખતમ થઈ ગઈ અને જે મુખાલિફો હતા તે લોકોના ફિતનાઓ ઠરી ગયા. અહીં જનાબે સૈયદા સલામુલ્લાહ અલેહા ખાલી આ ઓકદુલ કુફર વ શિકાક કહી અને આખું વાકિયાએ અહઝાબ અને જંગે ખંદકનો એક ઇશારો કરી રહ્યા છે કે જ્યારે મુસલમાનો ઉપર તે અહઝાબ આવ્યા હતા અને કાફિરોના વચમાં જે કોમ્પલો થયો હતો અને જેઓ મદીનાને ઘેરી લેવા આવ્યા હતા અને કુરાન શરીફ આ મઝહરને દેખાડી રહ્યો છે. وبلغت القلوب الحناجر وتظنون بالله الظنون, કે એવો સમય હતો કે મુસલમાનો હવે ખુદા ઉપર પણ ખરાબ વિચાર કરવા લાગ્યા હતા. આ એક ગંભીર અને ભયાનક ખોફ અને ફિતનો જે આવી ગયો હતો અને એવી હાલત હતી કે જ્યારે અમ્ર ઇબ્ન અબ્દે વદ તે ખંદકને પાર કરીને જ્યારે આવ્યો અને કહ્યું કે કોઈ છે મારા સાથે મુકાબલો કરનાર, તો સર્વે જનાબે સૈયદાના જે કલામ સાંભળનારાઓ હતા તે બધાય ત્યાં હતા અને એવી હાલત હતી વકઅન્ન અલા રૂઉસિહિમ અત-તયર, જે પ્રમાણે તેઓના માથા ઉપર એક પક્ષી બેઠેલી હોય, અગર જો તેઓ માથું ડગાવત તો તે પક્ષી ઉડી જાત, એવી હાલત હતી. એ સર્વે સાંભળનારાઓ અહઝાબમાં હતા, ખંદકમાં હતા. આજે તેઓ તે જગ્યાને લેવા માટે સૌથી પહેલે પહોંચ્યા, પણ જ્યારે મુસીબતનો ટાઈમ હતો, જ્યારે ઇસ્લામ ઉપર તે ખતરાઓ આવતા હતા, ત્યારે કોઈ ન હતું કે જે મદદ કરે. અને આ ખંદકનો વાક્યો તો માશાઅલ્લાહ બધાને યાદ છે કે મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબના હાથે મુબારકથી તે અમ્ર ઇબ્ન અબ્દે વદ જહન્નમ વાસિલ થયો અને અહઝાબના જે ઓકદુલ કુફર વ શિકાક હતા તે ગોઠવણો તૂટી ગયા અને કાફિરો હારી અને ભાગી ગયા. من دماك يا سيدي استمدت كبرياء نادتك يا حيدر القتل فيها الولا نادتك يا حيدر
طريقة فيها الولاء. يا إمام المتقين يا شفيع المذنبين، يا إمام المتقين يا شفيع المذنبين، يا إمام المتقين يا شفيع المذنبين. قد جئت بالرأس يا أمير المؤمنين، قد جئت بالرأس يا أمير المؤمنين. 13 رجب مشهور و معروف مولای کائنات علی ابن ابی طالب मुश्किल कुशा ए वसी व सरदार अने पैगंबर इस्लाम सल्लल्लाहु अलैहि वसल्लम ना कुज़ैन तथा जमाई मासूम इमामों ना वालिद सैयदतुन निसाइल आलमीन फातिमतु ज़हरा सलामुल्लाह अलैहा ना शौहर अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम ની વિલાદત છે કે જે હિજરત પહેલા 23 વર્ષ મક્કા ખાતે ખાને કાબાના અંદરમાં તે વિલાદત થઈ છે. આ વિલાદતના મોકા ઉપર સર્વે મોમિનીન તથા મોમિનાતને મુબારકબાદી પાઠવવામાં આવે છે તથા ઇમામે ઝમાન અલૈહિસ્સલામને સર્વે માસૂમોને અને ખાસ કરી પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને અને મૌલાએ કાયનાતના વાલિદ અબુ તાલિબ તથા વાલિદા ફાતિમા બિન્તુલ અસદ તથા ઘરવાળી ફાતિમાતુ ઝહરા અને મૌલાએ કાયનાતના સર્વે બચ્ચાઓ હસનૈન ઝૈનબ ઉમ્મે કુલસુમ તથા હઝરત અબ્બાસ અને જેટલા પણ અહેલે બેત છે સર્વેને મુબારકબાદી પેશ કરવામાં આવે છે. એ દુઆની સાથે કે મૌલાએ કાયનાતની શફાત સર્વેને નસીબ થાય અને જલ્દ સે જલ્દ ઇમામ ઝમાન અલૈહિસ્સલામ જાહેર થાય અને એના સાયા નીચે આખી દુનિયા અમન અમાન અને ચેન આરામથી રહી શકે. یا بباید داد سر چون کربلا دیدن ماجرا دارد، چون کربلا دیدن ماجرا دارد. یا امام المتقین یا شفیع المذنبین، یا امام المتقین یا شفیع المذنبین. قد جئت بالرأس یا امیر المؤمنين، قد جئت بالرأس يا أمير المؤمنين. والسلام عليكم ورحمة الله وبركاته. باید گذشت یا بباید داد سر چون کربلا دیدن ماجرا دارد، چون کربلا دیدن ماجرا دارد. یا امام المتقین یا شفیع المذنبین، یا امام المتقین یا شفیع المذنبین. قد جئت بالرأس یا امیر المؤمنین، قد جئت بالرأس